ભગવાન ખરેખર હું જઉં? કારણ કે હજી કાલની કળ વળી નથી. जब मैं बोलूं तब थोड़ा कम. રામજીએ કીધું આ બાજુ જોઈને ઈશારો થાય એટલે થોડા વાંકા વળજો અને કાં થોડી જગ્યા છોડજો, કાં મૂકજો. ટૂંકમાં બધી વાતચીત થઈ ગઈ છે, હવે બધું બંધારણ. જતા જતા 3 વખત સુગ્રીવે ભગવાનની સામું જોયું. પ્રભુ જાઉં? ભગવાન કે નિશ્ચિત થઈને જાઓ, પણ ધ્યાન રાખજો આ માળા તૂટી ના જાય. આજ આવી સુંદર માળા ટગરની તો રોજ પહેરું છું, પણ આજે ઈચ્છા ક્યારની થાય છે, પણ માળા બનાવી છે એટલે તોડાય નહીં. આમ આખા દિવસનો ઉપવાસ હોય, કંઈ ખાધું ના હોય, અને પછી આવા બદામના હાર ગળામાં પડ્યા હોય. સુગ્રીવ ધ્યાન રાખજો આ માળા ન તૂટે. સુગ્રીવે કાઢીને જોઈ મજબૂત છે ને, ગળામાં નાખી બાલી નીકળ બહાર. થોડા પાછા આવતા જાય છે સુગ્રીવજી કેતા કેતા, બહાર આવીને હમણાં ધીબ છે. ભગવાન હાથ ઊંચો કર્યો છે, આ વખતે નહીં, ચિંતા ના કરીશ, જા. સંગ્રામ હુઆ. થોડી વાર યુદ્ધ થયું અને 2 જણા જ્યારે સામાસામી કોઈ પણ હથિયાર વગર લડતા હોય એને દ્વંદ્વ કહેવાય. પછી છૂટા હાથે લડે અને પછી દાવ પેચ શરૂ કરે એને મલ્લ યુદ્ધ કહેવાય. એટલે પહેલા બંને વચ્ચે દ્વંદ્વ થયું, પછી મલ્લ યુદ્ધ થયું, અને પછી બાલીએ ગદાને ઉપાડી અને જ્યાં પ્રહાર કરવા જાય ત્યાં સણસણતું ભગવાન શ્રી રામચંદ્રજીનું તીર આવી અને એના હૃદયની અંદર સોસરવું નીકળી ગયું છે. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કિષ્કિંધાનું રાજ્ય સુગ્રીવને આપ્યું. ભોગ લીલ વિલાસની અંદર ભગવાનને આપેલું વચન ભૂલ્યા, હનુમાનજીએ જઈને ખખડાવ્યા છે. ભાન થયું છે. દેશ દેશાવરમાંથી, વન ઉપવનમાંથી રીછ અને વાનરની આખી સેના બનાવી છે સુગ્રીવે. અને અલગ અલગ ટુકડી બનાવી અને બધાઈને અલગ અલગ દિશાઓની અંદર સીતાજીની ભાળ મેળવવા માટે થઈને મોકલવામાં આવે છે. વાનરોનું પ્રસ્થાન સ્વયં પ્રભાનો સ્વયંવર જોયો છે. ત્યાં જઈ અને જામવંતજી, હનુમાનજી બધા સાથે છે. આ સ્વયં પ્રભાએ જે માયાની રચના કરી હતી એમાંથી નિવૃત્ત થઈ અને દિશા બતાવી છે. એ દિશામાં આગળ જતા ગિદ્ધરાજ મળ્યા છે, આ જટાયુના ભાઈ. મા સીતાને રાવણ નામનો અસુર સામે દેખાઈ રહેલી લંકાની અંદર લઈ ગયો છે. સમાચાર પાકા થઈ ગયા છે. વળી પાછી ટુકડી આવી છે, મળી છે, યોજનાઓ તૈયાર થઈ છે. સમુદ્રને પેલે પાર કેવી રીતે જવાશે?
પણ પહેલા નક્કી તો કરો કે માં ક્યાં જ છે. પોતાના મોટા ભાઈનો દીકરો અંગદ, જાઓ તપાસ કરો લંકાની અંદર સીતાજી છે કે નહીં. પ્રભુ જઈ શકીશ પણ પાછું આવવામાં તકલીફ લાગે છે. જામવંતજી, હું હવે ઘરડો થયો, મારાથી આટલું બધું હવે કૂદી ન શકાય.